પછી આગળની ગાથામાં કહે છે, હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, એ અતિ દુર્ગમ નયવાદ, આગમ વાદે હો ગુરુ ગમ કો નહીં, આગમ વાદે હો ગુરુ ગમ કો નહીં, એ સબળો વિષવાદ, અભિનંદન જીન દર્શન તરસીએ. હવે કે છે કે આ રીતે કોઈ સમજાવનાર મતવાદીઓ ગચ્છવાદીઓ તો એમાં સમર્થ નથી. સત્તત્વને આપનું દર્શન અમને કરાવી શકે એવી યોગ્યતાવાળા નથી. તો હવે હેતુ વિવાદે જો ચિત્ત ધરી જોઈએ, એટલે વસ્તુ સ્વરૂપ પ્રાપ્ત કરવાનો હેતુ છે, આત્માનો સ્વભાવ જાણવો છે, આત્મ સ્વરૂપને ઓળખવું છે, એવો હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ. એટલે વસ્તુ સ્વરૂપ પ્રાપ્ત કરવાનો હેતુ એટલે કારણોને વાદ વિવાદ એટલે અપેક્ષાવાદથી ચિત્તમાં ધારણ કરીને એટલે વિચાર કરીને જોઈએ છીએ. હેતુ વિવાદેઓ ચિત્ત ધરી જોઈએ તો અતિ દુર્ગમ નયવાદ, કે નય નિક્ષેપ પડે એનો નિર્ણય કરી લઈએ આપણે તો પણ તો કે આ નયવાદ તો અતિ દુર્ગમ જણાય છે. વસ્તુનું અનંત ગુણધર્માત વસ્તુ એને યથાયોગ્ય જ્યાં જેમ છે તેમ સમજવું એ અમારાથી બની શકતું નથી. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે, પણ એ તો કોઈ સત્પુરુષ હોય તો અમને આ વસ્તુ પ્રાપ્ત થઈ શકે. કહેવાનો આશય આ છે, આગળ જણાવશે પાછું કે સત્પુરુષ વગર અમે કેવી રીતે સતને પામીએ. હેતુ વિવાદે જો ચિત્ત ધરી જોઈએ તો અતિ દુર્ગમ નયવાદ. તો પછી કે આગમ દ્વારા, આગમમાં ભગવાને બધું કહ્યું છે સિદ્ધાંતો વગેરે, તો આગમથી સમજી લઈએ. આગમ વાદે હો ગુરુ ગમ કો નહીં, કેમ કે આગમવાદમાં પણ ભગવાને કહેલા સિદ્ધાંતોને અમે સમજવા પ્રયત્ન કરીએ પણ ત્યાં ગુરુગમ નથી, અને ગુરુગમ દ્વારા આગમોના રહસ્યને સમજવાની કૂંચી બતાવનાર કોઈ નથી. એ મોટો વિખવાદ એટલે વિશ્વાદ એટલે વિખવાદ છે, અર્થાત મોટી ખેદની વાત છે, અથવા મોટો ઝઘડો ઊભો થયો છે, વિખવાદ થયો છે કે અમે સત કેવી રીતે જાણીએ. આગમવાદેવ ગુરુગમ કો નહીં. બ્રહ્મચારી પ્રજ્ઞાઓનું લખ્યું, ગુરુગમ વીણ સૌ શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર ને દુઃખદાયી, ગુરુગમ વીણ સૌ શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર ને દુઃખદાયી, સુપાત્ર ને આધાર પરમ છે, સુપાત્ર ને આધાર પરમ છે, ગુરુ વિરહે સુખદાયી, અહો હો પરમ શ્રુત ઉપકાર, ભવીને શ્રુત પરમ આધાર. ગુરુગમ વીણ બધા સત્શાસ્ત્રનો ઉપકાર નામના પાઠમાં લખ્યું છે. ગુરુગમ વીણ સૌ શાસ્ત્રો શસ્ત્રો, સત્પુરુષ વગર શાસ્ત્ર તે શસ્ત્ર રૂપ છે. અપાત્રને દુઃખદાયી, એ શાસ્ત્રો શીખીને ક્ષોભક્ષમ ભલે પામી લે, કેમ કે જ્ઞાનાવરણ એ તો ક્ષોભક્ષમ છે, વિશેષ અભ્યાસ કરે તો આવડી જાય, પણ એથી જો માનાર્થે કીર્તિ અર્થે જેનો ઉપયોગ કરે, આજીવિકા અર્થે માન પોષવા, તો ઉડતું એને બંધનનું કારણ થાય. એટલે ગુરુગમ વીણે સૌ શાસ્ત્રો શસ્ત્રો, અપાત્ર જીવને તે દુઃખદાયી છે અને સુપાત્રને તે પરમ આધાર છે. એ શાસ્ત્રો શાસ્ત્રા પુરુષના વચનો, આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્રો છે તે સુપાત્રને પરમ આધાર છે, અને ગુરુ વિરહે સુખદાય, જ્યાં સદગુરુ ભગવંતો વિરહ છે ત્યાં તે પરમ આધારરૂપ છે. એટલે આ પણ આગમવાદે ગુરુગમ કો નહીં. આગમમાં એટલે શાસ્ત્રમાં કૃપા કે માર્ગ કયો છે, પણ મર્મ તો સત્પુરુષના અંતર આત્મામાં રહ્યો છે. તે મર્મ એનું રહસ્ય બતાવનાર સદગુરુ જોઈએ, પણ એ સદગુરુની હાજરી આજે નહીં હોવાથી એ આગમ દ્વારા પણ અમે આપના શુદ્ધ આત્મ તત્વને જાણી શકતા નથી. આપનો આત્મા એવો જ અમારો આત્મા છે, પણ અમે કેવી રીતે જાણીએ? માટે એ સબળો વિશ્વાસ છે. તેથી હે અભિનંદન ભગવાન, અમે આપના દર્શન માટે તરસીએ છીએ. અર્થમાં કહ્યું, ભગવાનનું દર્શન અથવા આત્મદર્શન હેતુઓ વિચારીને કરીશું, એના કારણો વિચારીને કે આ દર્શનને આપણે સમજી લઈશું ભગવાનનું શું કહેવું છે, એમ કોઈ ધારે તો તેમ થાય તેવું નથી. કેમ કે સાતે નયોની સમજણ અને વચનની સાપેક્ષતાદિકની સમજણ પડવી અતિ કઠણ છે. 7 નયો અને એના પાછા 700 ભેદ,
અને આમ તો અનંત નય છે. જેટલી વાણીના પ્રકાર એટલા જ નયો. એમ સાતે નયોની સમજણ અને વચનની સાપેક્ષતાથી, એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે એવી રીતે અપેક્ષાવાદ, અનેકાંતવાદ, સ્યાદવાદથી સમજવું એ કંઈ સરળ વાત નથી. અને વચનની સાપેક્ષતા દિકની સમજણ પડવી અતિ કઠિન છે. એટલે અનુભવથી જણાય એવું આત્મદર્શન અથવા જૈન દર્શન માત્ર હેતુઓનો વિચાર કરી પ્રાપ્ત કરાય તેમ નથી. માટે કે એના કારણો આપણે સમજી લઈએ, આગમથી કે નયથી વસ્તુ સ્વરૂપ સમજી લઈએ. એમાં ગુરુની શી જરૂર છે? તો કે કોઈ કાળે બને એમ નથી. ગુરુ વગર કોઈ કાળે જ્ઞાન નહીં થાય. અથવા આગમો વાંચીને અને વિચારીને દર્શન પામી શકાશે. આગમો વાંચી લઈશું, એમાં બધું કહેલું જ છે ને ભગવંતે. આગમો વાંચીને અને વિચારીને દર્શન પામી શકાશે એમ જો ધારીએ છીએ તો આગમોના સત્ય અર્થો કહેનારા ગુરુ કોઈ દેખાતા નથી. આગમનો સત્ય અર્થ શું છે એ બતાવનાર સદગુરુ જોઈએ, તો એ તો કે કોઈ દેખાતા નથી. આગમો સમજાવવાનો પ્રયત્ન અજ્ઞાની જીવનો આગમો સમજાવવાનો અજ્ઞાની જીવનો પ્રયત્ન કેવો છે? તો કે 1 થી 10 સુધીના આંકનું જેણે જ્ઞાન મેળવ્યું છે તેવા પાસે ગણિત શાસ્ત્ર સમજવાનો પ્રયત્ન કરવા જેવું છે કે અજ્ઞાની હોય ને આગમ સમજાવવા જાય. જ્ઞાન આત્માનો અનુભવ થયો નથી અને સત્પુરુષોનું રહસ્ય સમજાવવા જાય તો એ કેના જેવું છે કે 1 થી 10 સુધી જેને આંકડા આવડે છે એવા પાસે જઈને મને કે ગણિત શાસ્ત્ર શીખવાડો, અને તે જો સમજાવવા બેસે તેના જેવું છે. એ શું સમજ્યો છે ગણિત શાસ્ત્રને? માત્ર આંકડા જાણે 10. તેથી જેમ સૂંઠના ગાંઠિયાથી કોઈ વૈદ ન થઈ શકે તેના જેવું છે, ગાંધી ન થઈ શકે તેના જેવું છે. મતલબ કે વ્યાકરણ અને કોશાદી જાણનારથી આગમોની રહસ્ય કહેવાય એમ તેમ નથી કે ભાઈ બધું વ્યાકરણ જાણું, ન્યાય ગ્રંથો જાણું, ન્યાય પણ ભણેલું છું, બધા કોશ શબ્દકોશ પણ જાણું. આ રીતે માત્ર સમજાવી દે શાસ્ત્રોને, પણ તેથી શાસ્ત્રોનું રહસ્ય એના હૃદયમાં આવે નહીં, એ સમજાવી ન શકે. એ અર્થ તો માત્ર ગુરુ પરંપરાથી પ્રાપ્ત થયેલો હોવો જોઈએ. ગુરુ પરંપરાથી, જેમ કૃપાલદેવ ભગવાન મહાવીરના શિષ્ય હતા તો એમનો અંતરે જાણતા હતા, એટલે એમણે આ બધું કહ્યું. અને એનું અંતર જ્ઞાનીનું અંતર જ્ઞાની જાણે. પ્રભુ શ્રીજી કૃપાલદેવનું હૃદય જાણે છે, માટે એ જે વાત કરે સત્ય છે. કૃપાલ પ્રભુશ્રીના સમાગમમાં બ્રહ્મચારી 11 વર્ષ રહ્યા અને એ જે પચાવ્યું છે એમને એ કહે તે કૃપાલદેવ પ્રત્યે આપણી દ્રષ્ટિ કરાવે અને એના અર્થ સમજાવે તે સત્ય છે. ગુરુ પરંપરાથી જે અર્થ આવે એટલે કૃપાલદેવ તીર્થંકર એમ કહેતા હતા, તીર્થંકરની આ વાણી છે એમ એમનું માનવું છે. એ સત્ય વાત છે. એમ એ અર્થ તો માત્ર ગુરુ પરંપરાથી પ્રાપ્ત થયેલો હોવો જોઈએ, અને તેમ હોય તો જ તે જૈન દર્શન પામવાના સાધન રૂપ થઈ શકે. નહીં તો સદગુરુ વગેરે અસદગુરુ વગેરે તો અનેક શંકાઓ ઉત્પન્ન કરી જે કંઈ શ્રદ્ધા હોય તો તેથી પણ ભ્રષ્ટ કરાવનાર સાધન રૂપ થઈ પડે છે. અસદગુરુથી શાસ્ત્રો સમજવા જાય તો ઉલટું સત ધોવાઈ જાય. એટલે કૃપાલદેવે કહ્યું છે કે આધુનિક મુનિઓના સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી. કહેવાતા મુનિઓના સૂત્રોના અર્થ કરેલા પણ સાંભળવાને પણ યોગ્ય નથી, કેમ કે વિપરીત ભરાવી દે. એટલે જે કંઈ સાચી શ્રદ્ધા થઈ હોય તે પણ ધોવાઈ જાય. એટલે કૃપાલદેવ કે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે, ક્યાંય એનો વાસ્તવિક અર્થ મળે એમ નથી. વળી જેમને ગુરુ પરંપરાથી આગમનું રહસ્ય પ્રાપ્ત થયું હોય તેવા ગુરુ પણ જણાતા નથી, એવા સાચા સદગુરુ મળતા નથી કે જેથી ગુરુ પરંપરાએ વાસ્તવિક અર્થ એનો શું છે તે જાણી શકાય. ઉપર કહેલી બંને રીતથી એટલે નયવાદથી કે આગમ માત્ર વાંચીને જૈન દર્શન પ્રાપ્ત થવાના સાધનો જણાતા નથી, એ મોટી ખેદની વાત છે. એ મોટી ખેદની વાત છે, વાસ્તવિક છે ખરેખરી. પણ આપણને હવે આ કૃપાલી મળ્યા એટલે આપણા મહાભાગ્ય છે કે આપણા માટે આ રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, હવે ભાવ નિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. અવસર આવ્યો છે આપણા માટે, કેમ કે સત્પુરુષ મળ્યા છે. જે ચોથા આરામો દુર્લભ છે તો પંચમ આરામો અત્યંત દુર્લભ, એમાં નવાઈ નથી. તે દુર્લભ વસ્તુ આપણને પ્રાપ્ત છે. દુર્લભ મનુષ્ય ભાવ અને તથા પ્રકારની ધર્મની જિજ્ઞાસા છતાં ધર્મ પ્રાપ્તિનું સાધન નથી મળતું, જેથી અતિશય ખેદ વડે મન અસ્વસ્થ થાય છે. શું કહ્યું અર્થમાં? કે મોટી ખેદની આ વાત છે કે દુર્લભ માનવદેહ આપણને મળ્યો, તથા પ્રકારનો ઉત્તમ ધર્મ મળ્યો, વિતરાગ ધર્મ દર્શન, છતાં પણ ધર્મ પ્રાપ્તિ
માટેનું જોઈતું સાધન નથી મળતું. વસ્તુ સ્વરૂપ જે આપણને સમજાવે એ અતિશય ખેદ વડે મન અસ્વસ્થ થાય છે. અતિશય ખેદ થાય છે કે આવું બધું મળવા છતાં એ વાસ્તવિક તત્વ સમજી નથી શકતા, સમજાવનાર નથી, તે આપણને મળ્યા છે. માટે આપણું અહોભાગ્ય છે. એટલે કૃપાલના વચનોને હવે તો બધા શાસ્ત્રો એમાં સમાઈ ગયા. વિશેષ સમય તો એનો ના નથી બીજા શાસ્ત્રો અભ્યાસ કરવાનો. બાકી બ્રહ્મચારીએ કહ્યું છે કે જે કંઈ પણ વાંચવું છે તે કૃપાલદેવના વચનોને સમજવા માટે જ વાંચવું છે. આમાં સર્વશાસ્ત્રોનો સાર છે, બધા સૂત્ર છે, એમાં કોઈ બાકી નથી. દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કર્ણાનુયોગ, ધર્મકથાનું બધું આમાં છે. જે જોઈએ તત્વ તે બધું છે. એને સમજવા માટે જ આપણે જીવન ગાળવું છે. એટલે બ્રહ્મચારી કે એને કૃપાલને શરણે જ જીવવું છે અને એને શરણે જ મરવું છે. પ્રભુશ્રીએ પણ એ જ કહ્યું, એને રોમે રોમે એ જ છે પ્રભુશ્રીને કે બ્રહ્મચારીને એ કૃપાલની શ્રદ્ધા કરો અને આખી જિંદગી એના શરણે ગાળો અને એના વચનોને સમજવા પ્રયત્ન કરો અને છપ્પની શ્રદ્ધા દ્રઢ કરીને સજાત્મ સ્વરૂપનું નિષ્દિન ધ્યાન ધરો. આ પ્રમાણે આ 3 ગાથા પૂરી થઈ. વિશેષ આપણે